અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું। આંગણવાડી કાર્યકરોની તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ। સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે। પાંડેસરા વિસ્તારમાં આવેલ 25થી વધુ આંગણવાડીઓમાં ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટમાંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ, ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે। જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારની પૂરી થઈ ચૂકી હતી। આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવો જોઈતો હતો તે સરકારી બાબુઓની બેદરકારીના કારણે આરોગ્ય માટે સીધું જોખમ બની ચૂક્યો હતો। આ ગંભીર મામલે દુકાન નંબર U48ના માલિક સંજયકુમાર નટવરલાલ શાહે જણાવ્યું કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર ડેટ વાળો મોકલવામાં આવ્યો છે। જ્યારે સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવો પડે છે। જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર ડેટ માલ પરત કરવાનો પ્રયાસ કરે તો સરકારી ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે। આમ વાસી માલ પધરાવીને વેપારીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે। नाम संजय कुमार नटवरलाल शाह, दुकान नंबर U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે। આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને એ લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જોનલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે। 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે। કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને। અને એ લોકોએ તમને રિસ્પોન્સ આપ્યો છે? અમને કોઈ આ તમારું કરી એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા। ઝોનલનું કેવું હતું તો મેં એમની પાસે લખાવી લીધું અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના। હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે। પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને આ માલ ના ઉઠાવીશું। હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે, આપણે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કે પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજો બી મારે કંટ્રોલનો માલ આવે છે પાછું, એને ક્યાં મૂકવા મારે? અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।